નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સમાજ વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા એનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આજે આપણે અંતિમ બે બિંદુ જે બાકી છે એ તરફ નજર કરવાના છે. તો ચાલો આજના જે બે બિંદુઓ છે એનો અભ્યાસ કરીએ. પહેલો બિંદુ છે શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. તો હડપ્પીય જે સભ્યતા છે એ હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને એની વિકસિત નગર વ્યવસ્થા જે હતી એનું સુંદર નગર આયોજન, આ બધું જ એ સમયે કલા કૌશલ્યને આધારિત છે, કુશળતાને આધારિત છે. અને એવું કહી શકાય કે એક વિશિષ્ટ નગર વ્યવસ્થા એ હડપ્પીય સભ્યતાની હતી. એના આધારે કહી શકાય કે ભારતમાં એ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું હશે ભારતમાં. એટલે કહેવાય કે મોટી મોટી વિદ્યાલયો અહીંયા હતી, વિશ્વવિદ્યાલયો કહી શકાય. સાથે 10,000 વિદ્યાર્થીઓ સાથે મળીને ભણી શકે એવી વ્યવસ્થા અહીંયા હતી. 64 કલાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું, 14 શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું હતું. આ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ એ ભારતમાં હતું. એટલે કહી શકાય 4000 વર્ષથી આ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ એ અપાઈ રહ્યું હશે. મોહેન્જો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. અને મોહેન્જો-દડો નામનું જે નગર હતું એ નગરમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. એના આધારે આપણે કહી શકીએ કે એ સમયની શિક્ષણ છે એ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ હશે. અને એ જે શિક્ષણ છે એ કાંસ્ય સભ્યતા તરીકે પણ એને ઓળખવામાં આવતી હતી. એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. કાંસુ કેવી રીતે બનાવવું એની ટેકનોલોજી એ સમયે એ લોકો જાણતા હતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો છે. તો કાંસુ બનાવવું તો એક રસાયણ પ્રક્રિયાના આધારે બનતું હોય, તો એના આધારે આપણે કહી શકીએ કે રસાયણશાસ્ત્રનો વિકાસ એ સમયે થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. તો એ સમયે જે પ્રકારે કિલ્લા બનાવવામાં આવતા, મકાનોની જે પ્રકારે વ્યવસ્થા હતી, એ પ્રકારે જાહેર સ્નાનાગારની વ્યવસ્થા હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે એ કરતા, નાના રસ્તા, મોટા રસ્તા, દરેક રસ્તાઓ કાટખૂણે કાઢતા હતા. મુખ્ય માર્ગોની વ્યવસ્થા હતી. તો બધા જ પ્રકારની જે વ્યવસ્થાના આધારે આપણે કહી શકીએ કે એ સમયે ઇજનેરી તંત્રનો વિકાસ થયો હશે. કિલ્લા છે, કિલ્લા કયા પ્રકારે બનાવવા, કિલ્લાની આજુબાજુ જે છે એ કિલ્લેબંધી કેવી રીતે કરવી, એ જ પ્રકારે મકાનો, તો મકાનોની અંદર કયા પ્રકારે અનાજના કોઠારો મળી આવે છે, 2 માળના મકાનો મળી આવે છે, ઊંચા ઓટલા પર મકાનો બાંધવામાં આવતા, એમાંથી ગટરની વ્યવસ્થા હતી. આ પ્રકારની બધી વ્યવસ્થાના આધારે કહી શકીએ કે એ સમયે ઇજનેરી તંત્રનો વિકાસ થયો છે. કાપડ વણાટ અને વહાણ વણાટનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. અને કાપડ વણાટ એટલે કાપડની છે એનું વણાટ કરવું અને કપડાં બનાવવા. એવી રીતે વહાણવટો, તો વહાણો છે એ મોટા મોટા વહાણો બનાવવા. આના આધારે આપણે કહી શકીએ કે યાંત્રિક ઇજનેરી તંત્રનો પણ વિકાસ એ સમયમાં થયો હશે. એટલે હડપ્પીય સંસ્કૃતિ છે એના સમયથી જ ભારતમાં આ ઇજનેરી તંત્ર, યાંત્રિક ઇજનેરી તંત્ર, ટેકનોલોજી, ટેકનિકલ બાબત, ઉચ્ચ શિક્ષણ, આ બધું જે છે એ સમયથી અપાઈ રહ્યું છે. એ સમયે એનો વિકાસ થયો હતો.
પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેવા અવશેષો મળી આવ્યા છે. તો પ્રાચીન ભારતની અંદર શિક્ષણ આપતી 5 મોટી મોટી વિદ્યાપીઠો હતી. એ વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, એ પ્રકારના અવશેષો એ પ્રાચીન ભારતમાંથી મળી આવે છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું. ઉત્તર ભારતમાં ગાંધાર એટલે અફઘાનિસ્તાન આપણે જઈએ, ત્યાં તક્ષશિલા નામની એક મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન આવેલું હતું. આપણે અત્યારે સિરિયલ પણ ચાલે છે, એમાં ચંદ્રગુપ્ત મૌર્ય એમાં પણ બતાવે છે, જે પોરસ નામની સિરિયલ છે એમાં પણ બતાવે છે કે તક્ષશિલા એ વખતે કેટલું મોટું વિદ્યાનું ક્ષેત્ર હતું, એટલું મોટું વિદ્યાધામ હતું કે એકી સાથે 10,000 વિદ્યાર્થીઓ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા ત્યાં હતી. વિદેશોમાંથી પણ જે જ્ઞાન પીપાસુ હતા એ શિક્ષણ લેવા માટે ભારતમાં આવતા. તો એક શૈક્ષણિક અને મહાન તીર્થક્ષેત્ર, મહાન તીર્થસ્થાન એ તક્ષશિલા હતું. તો આ અહીંયા કયા કયા પ્રકારના વિષયનો અભ્યાસ કરવામાં આવતો? તો એમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. અને અહીંયા નીતિશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું, સંસ્કૃતનું, વ્યાકરણનું, ખગોળશાસ્ત્રનું, જ્યોતિષશાસ્ત્રનું, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. એને મહાન મહાન જે દાર્શનિકો થઈ ગયા, જે શાસકો થઈ ગયા, એ બધા જે આ તક્ષશિલા નામની શિક્ષણ સંસ્થામાંથી એઓ શિક્ષણ મેળવીને પોતે વિખ્યાત થયા હતા. એમાં કોણ કોણ હતું? તેમાં ચાણક્ય હતા, પાણીની નામના વ્યાકરણશાસ્ત્રી હતા, ચંદ્રગુપ્ત નામનો એક સમ્રાટ જેને મૌર્ય વંશની સ્થાપના કરી હતી એ ચંદ્રગુપ્ત, જીવક અને કેટલાય મહાન દાર્શનિકો અને શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી એ પોતે ખ્યાતિ પામ્યા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. અને બિહારમાં નાલંદા નામની વિદ્યાપીઠ આવેલી હતી, જે ખૂબ વિખ્યાત હતી. યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અને ભારતમાં જે વિદેશી મુસાફરો આવ્યા, એમાં ચીનમાંથી આવેલો યુએન સ્વાંગ નામનો જે મુસાફર હતો, એને પણ આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. અને નાલંદા વિદ્યાપીઠ છે એમાં હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં જે દર્શન શાસ્ત્રો છે એનું શિક્ષણ આપવામાં આવતું હતું. પરીક્ષા પ્રશ્ન પૂછે, નાલંદામાં શાનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો નાલંદામાં હિન્દુ અને બૌદ્ધ ધર્મના દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. અને નાલંદા જે વિશ્વવિદ્યાપીઠ હતી એમાં એક આચાર્ય હતા જેનું નામ હતું નાગાર્જુન. નાગાર્જુન એક પ્રાચીન ભારતના એક શ્રેષ્ઠ રસાયણશાસ્ત્રી થઈ ગયા, જેનું રસાયણશાસ્ત્રમાં ખૂબ ઉત્તમ યોગદાન એ આજે પણ રહ્યું છે. અને એ સમયે એમને પારો જે આવે છે, થર્મોમીટરમાં જે પારો આવે છે, એ પારો છે એ પારાને ભસ્મ બનાવી અને એની ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. એવી જ રીતે ગુજરાતમાં પણ એક 6ઠી અથવા 7મી સદીમાં એક વલ્લભી નામની મહાન વિદ્યાપીઠ એ ગુજરાતમાં હતી, એના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસ્સું લખાણ લખ્યું છે. અને આ વલ્લભી નામની જે વિદ્યાપીઠ એ ગુજરાતમાં હતી એના વિશે યુએન સ્વાંગ નામના મુસાફરે એ ખૂબ સારું લખાણ એને લખ્યું છે.
અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. અને આ વલ્લભી નામની જે વિદ્યાપીઠ હતી એમાં દૂર દૂરથી અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ એ વિદ્યાભ્યાસ કરવા માટે આવતા હતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. અને જે વિદ્યાર્થીઓ આવતા એ વિદ્યાર્થીઓને પ્રવેશ એમને નહોતો મળતો. એમને પહેલાં પ્રવેશિકા નામની એક પરીક્ષા આપવામાં આવતી. આ પ્રવેશિકા નામની પરીક્ષા જો પાસ કરે એના પછી આચાર્યો એમની લેખિત પરીક્ષા લેતા અને પછી રૂબરૂ મુલાકાત માટે એમને આગળ મોકલી આપવામાં આવતા હતા. તો એ પ્રકારે પણ આવી ઉત્તમ પ્રકારની એ વ્યવસ્થા હતી કે જે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવે છે ખરેખર એ શિક્ષણ મેળવવાને યોગ્ય છે કે નહીં, તો એની પૂરેપૂરું એનું એ પ્રકારનો અધ્યાપક ટેસ્ટ કહી શકીએ તે પ્રકારે એ પરીક્ષા લેવામાં આવતી હતી. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અને આજે જે આધુનિક પરીક્ષા પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિ છે એવી પરીક્ષા પદ્ધતિ આજથી વર્ષો પહેલાં એ આપણા પ્રાચીન ભારતમાં હતી, જેને આપણે કહી શકીએ આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ સમયે હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. અને આ જે વિદ્યાપીઠો હતી એમાં હિન્દુ ધર્મનું જ્ઞાન આપવામાં આવતું, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એના સિવાય જૈન ધર્મમાં જે ચિંતન હતું એ જ્યોતિષશાસ્ત્રનું, ખગોળશાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવતું હતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની બે વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. એવી જ રીતે બંગાળની અંદર પણ 2 વિદ્યાપીઠો મળી આવી છે અને અવશેષો મળ્યા છે. એમાં એક વિક્રમશિલા નામની હતી અને ઓદંતપુરી નામની વિદ્યાપીઠ હતી, એ અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મની સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. એના અવશેષો મળી આવ્યા છે. તો ભારતમાં એ સમયે 5 યુનિવર્સિટીઓ હતી. એમાં એક તક્ષશિલા, બીજી નાલંદા, ત્રીજી ગુજરાતમાં આવેલી વલ્લભી, બંગાળમાં ઓદંતપુરી અને વિક્રમશિલા. આ 5 મોટા મોટા શિક્ષણના કેન્દ્રો એ સમયે ભારતમાં હતા. તો એવું કહી શકાય કે ભારતનો શિક્ષણનો વારસો એ ખૂબ ભવ્ય હતો, જે 64 કલાઓ, 14 શાસ્ત્રોનું જ્ઞાન અહીં આપવામાં આવતું. વિદેશોમાંથી દૂર દૂરથી વિદ્યાર્થીઓ ભણવામાં આવતા, એમની પરીક્ષા લેવામાં આવતી અને પરીક્ષાના આધારે પોતે પાસ થતા, પોતે રહેતા. અને અનેક મુસાફરો જે વિદેશથી આવે છે એમને પણ આ મોટી મોટી યુનિવર્સિટીઓ, વિદ્યાપીઠો વિશે ખૂબ લખાણ લખ્યું છે. એના પછી છેલ્લો બિંદુ જોઈએ તો સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનો એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક એ સિક્કા છે. તો પહેલો પાઠ આપણે ભણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ભણ્યા હતા. એમાં પણ લખ્યું કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં એક સિક્કા છે, એ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. તો સિક્કા છે એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક એ સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાતા. અને ભારતમાં સૌથી જૂના જે સિક્કા મળી આવે છે 5મી સદીમાં હતા, જેને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવતા હતા. આ જે સિક્કાઓ હતા એ સિક્કામાં 5 પ્રકારને જે ધાતુ ઉપર 5 પ્રકારની આકૃતિઓને અંકિત કરવામાં આવતી હતી. જે 5 પ્રકારની આકૃતિ ઉપસીને આવે એટલે એને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા. એના પછી જે ઇન્ડો ગ્રીક જે રાજાઓ હતા એ રાજાઓએ અહીંયા એક વિશિષ્ટ પ્રકારના સોનામાંથી સિક્કા બનાવવાની શરૂઆત કરી હતી, જેની ઉપર રાજાનું ચિહ્ન એટલે કે તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત હતો. અને આ જે સોનાના સિક્કા હતા એ સોનાના સિક્કા ઉપર એ રાજાની આકૃતિ બનાવવામાં આવતી અને
એ કયા સમયે રાજા થઈ ગયા એ સમયનો ઉલ્લેખ પણ એ સોનાના સિક્કા ઉપર કરવામાં આવતો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે અને આધારે એના સમય લખ્યો હોય સમયના આધારે આપણને ખબર પડે કે એ સમયે એ રાજા કયા રાજા હશે અને કયા પ્રકારનું શાસન કરતા હશે, એ સમય કેવો હશે એનો આપણને આ ઇતિહાસ જાણવા મળે છે. અત્યારે આપણે જોઈએ કે સિક્કા બનતા સિક્કાની નીચે લખ્યું હોય 2001, 2002, 1999. જૂના સિક્કામાં એના કરતાં પણ જૂની સાલ લખી હોય. પાછળ ફોટો હોય, લક્ષ્મી દેવીનો ફોટો હોય, કોઈ વડાપ્રધાનનો ફોટો હોય, કોઈ વિશિષ્ટ મહાપુરુષનો ફોટો હોય, માતાજીનો ફોટો હોય, રાજાનો ફોટો હોય. આ પ્રકારના જે સિક્કાઓ છે એના આધારે આપણને ખબર પડે કે એ સમયે કયા પ્રકારનું સંસ્કૃતિ હશે, કયા પ્રકારે રાજા હશે, શું શાસક હશે, એ પ્રકારની બધી જ ઇતિહાસની માહિતી આપણને એ સિક્કાના આધારે મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે અને સૌથી સારા અને ઉત્તમ જે સિક્કા કહી શકાય એ ગુપ્તકાળના સિક્કા હતા. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તો કયા કયા સિક્કાઓ જે મળી આવે છે એમાં સમુદ્રગુપ્ત છે એ વીણાવાદન કરતો હતો, એનો ફોટો એના સિક્કા મળી આવે છે. વ્યાઘ્ર પરાક્રમ વ્યાઘ્ન જે છે એનું પરાક્રમ એનો સિક્કો મળી આવે છે. ચંદ્રગુપ્ત પ્રથમ જે થયો એના રાજા રાણીના સિક્કા છે એ મળી આવે છે. એવી જ રીતે ગરુડના સિક્કા મળી આવે છે. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે વિક્રમાદિત્ય છે એના સિંહ વિક્રમના સિક્કા મળી આવે છે અને ગરુડ ધ્વજ નામના જે રાજા થઈ ગયો એના પણ સિક્કા એ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે. મોટા ભાગે જે સિક્કાઓ મળી આવે છે એ સિક્કાઓ છે એ સોનાના સિક્કાઓ એ છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. અને એ ભારતની સમૃદ્ધિ સમયે કેવી હતી એની માહિતી આપણને એ સિક્કામાંથી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. ભારતનો વિકાસ છે એ આજકાલનો વિકાસ નથી, એ પ્રાચીન સમયથી એનો વિકાસ થતો આવે છે એ એની માહિતી આપે છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. અને જ્ઞાન કહેવાય કે ભારત છે એ વિશ્વનો ગુરુ હતો, એટલે જ્ઞાન જે હતો એ અને જ્ઞાન આપવાવાળી જે મોટી શાખાઓ હતી એ ભારતની અંદર એનો વિકાસ થયો હતો. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે અને ભારતની જે મહાન સંસ્કૃતિ છે એ અને એનો જે વારસો છે સાંસ્કૃતિક વારસો એ વિશ્વમાં અદ્વિતીય છે, એટલે એને કોઈ જોડ મળી શકે તેવી નથી. તો આ ભારત વર્ષની ભવ્યતા પાઠમાં આપણે ભારત વર્ષની ભવ્યતા કેવી હતી એનો અભ્યાસ કર્યો. તો શરૂઆત આપણે કરી હતી કે આપણે પાષાણ કાળથી લઈને 8મી સદી સુધીનો અભ્યાસ કર્યો હતો. એના પછી ભારત કેવું હતું, ભારતના તરફ આકર્ષાઈને કેટલાય બહારથી લૂંટારાઓ આવ્યા હતા, કેટલાય શાસકો આવ્યા હતા, કેટલાય રાજાઓ આવ્યા હતા, અલગ અલગ ધર્મના લોકો આવ્યા હતા અને અહીંના જ એ થઈ ગયા હતા. એટલે જ કહેવાય કે ભારતની સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ થયો હતો. એ પ્રકારે પ્રાચીન ભારતની ખેતી એ પણ આપણે જોયું કે ઉત્તમ પ્રકારની ખેતી, લોખંડના ઓજારોનો ઉપયોગ એ સમયે કરતા હતા, વિવિધ પ્રકારના ખેતીના ઓજારોનો ઉપયોગ કરતા હતા. એ સમયે અલગ અલગ પ્રકારની ખેતી થતી, એમાં અનાજ, તેલીબિયા, કઠોળ વગેરેની ખેતી થતી. સિંચાઈની પણ ઉત્તમ વ્યવસ્થા હતી કે કૂવા, નહેર, તળાવો વગેરેમાંથી, કૃત્રિમ જળાશયમાંથી એ સિંચાઈની વ્યવસ્થા હતી. ગામડાઓ એ સમૃદ્ધ હતા. એના પછી જોઈએ તો ગ્રામીણ જીવન કેવું હતું, તો ગ્રામીણ જીવન છે એ મોટા ભાગે ઉત્તર ભારતનું દક્ષિણ ભારતનું જીવન અલગ હતું. ઉત્તર ભારતમાં એ એક વડો હતો જેને ગ્રામભોજક કહેવામાં આવતો હતો અને એ વંશ પરંપરાગત રીતે એનું શાસન કરતો હતો. ગામનો વિકાસ એના તરફથી હતો અને ગામનો મોટો જમીનદાર હતો. એ પ્રકાર દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો હતા. એમાં મોટા જમીનદારો હતા, નાના ખેડૂતો હતા
અને કામ કરવાવાળા જમીન વિહોણા મજૂરો હતા. એના પછી જોઈએ તો નગર જીવન, તો જે મોટા મોટા નગરો હતા એ મહાજનપદોની રાજધાનીઓ હતા. એનો પણ એક ઉત્તમ પ્રકારે વિકાસ થયો હતો. એમાં હડપ્પીય સંસ્કૃતિ જેના જે સભ્યતાના અવશેષો મળી આવે છે એનું નગર આયોજન મળી આવે છે, જેના આધારે કહી શકાય કે નગર આયોજન એ પ્રકારે એક વિકસિત થયેલું હતું. પ્રાચીન ભારતની કલાનો આપણે જોઈએ તો એ સમયે બે પ્રકારની કલાઓ છે એનો વિકાસ થયો હતો, નિદર્શન કલા અને લલિત કલા. નિદર્શન કલા છે એમાં બે પ્રકારની કલાનો વિકાસ હતો. એમાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. એ પ્રકારે લલિત કલામાં આપણે જોઈએ તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો સમાવેશ થતો હતો. એ પ્રકારે પ્રાચીન ભારતનો સાહિત્યનો વારસો કયો હતો? તેમાં 3 પ્રકારને આપણે વહેંચીએ તો એમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર અને વિવિધ વિદેશી મુસાફરોના વર્ણનો, એમ 3 ભાગે એ સાહિત્ય વહેંચાયેલું હતું. એમાં ધાર્મિક સાહિત્યમાં વેદોનો એક અભ્યાસ, એમાં 4 વેદોનો અભ્યાસ એ જોઈએ તો આપણે, પછી ઉપનિષદ પુરાણોનો અભ્યાસ આપણે જોયો હતો, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ગ્રંથોનો આપણે અભ્યાસ કર્યો હતો. એવી જ રીતે ધર્મેતર સાહિત્યની અંદર આપણે જોયું હતું કે ધર્મની બહાર જે વિષય વસ્તુ હોય એનું સાહિત્ય એટલે કે ધર્મેતર સાહિત્ય. એમાં આપણે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓ એનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં મોટા મોટા જે થઈ ગયા સાહિત્યકારો એનો આપણે અભ્યાસ કર્યો હતો. પછી એમાં મનુસ્મૃતિ, કાયદા ગ્રંથો, અર્થશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો હતો આપણે. એમાં જે મહાન કવિઓ થઈ ગયા એમાં ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી મહાન સાહિત્યકારોનો આપણે અભ્યાસ કર્યો હતો. એ જ રીતે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય જે સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, એ પ્રકારે વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા હતા એનો અભ્યાસ આપણે કર્યો હતો. અને વેપારીઓ નવા માર્ગો, કુલ મળીને એક ભારતનો ભવ્ય વારસો, એ એક ઉત્તમ પ્રકારનો વારસો હતો કે જે વિશ્વમાં અદ્વિતીય છે, જેની જોડ મળી શકે નહીં એ પ્રકારનો વારસો એ ભારતનો હતો. તો આના સિવાય પણ આપણે ઘરે બેસીને ભારતનું જે પ્રાચીન ભારત જે હતું એની માહિતી ઘરે બેસીને પણ યુટ્યુબના માધ્યમથી પણ આપણે મેળવી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના રાજાઓ થઈ ગયા એનું, અલગ અલગ પ્રકારના વંશો થઈ ગયા એ, અને એના આધારે આપણે કહી શકીએ કે ભારત જે છે એ ભારત આજકાલનું નથી, એટલે ભારત એ જીવતું જાગતું રાષ્ટ્ર છે. એટલે જ આ ભારતના ગુણગાન એ ફક્ત ભારતના લોકોએ નહીં, વિદેશના લોકોએ પણ એના ગુણગાન ગાયા છે. આજે પણ લોકો ગાય. ભૂતકાળમાં ભારત એ વિશ્વનો ગુરુ હતો. આજે પણ એ 21મી સદી છે એ ભારત વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે. એટલે સમગ્ર વિશ્વને જ્ઞાન આપવાળો કોઈ હશે તો એ ભારત છે. આજે પણ ભારતની એટલી પરિવાર વ્યવસ્થા એટલી ઉત્તમ છે કે વિદેશના લોકો એ શીખવા માટે આવે છે. અને સંસ્કૃતિ એવી છે વિદેશના લોકો શીખવા માટે આવે છે. તો આપણે જાગૃત રહેવાની જરૂર છે. આપણને આપણા દેશ પ્રત્યે ગૌરવ હોવો જોઈએ. આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ હોવો જોઈએ. આપણા ધર્મ પ્રત્યે ગર્વ હોવો જોઈએ. જો આ હશે તો આજે જે આપણે પાઠનો અભ્યાસ કર્યો ભારત વર્ષની ભવ્યતા, એ મને કહી શકે કે એ અભ્યાસ એ સાચો અભ્યાસ આપણે કર્યો એ કહેવાશે. સ્વાધ્યાય છે એ સામાજિક વિજ્ઞાનની નોટમાં સુંદર અક્ષરે એ લખવાનો છે. નમસ્કાર.